વડોદરામાં ડીસીપી જુલી કોઠિયાનું નિવેદન સામે આવ્યું છે। રોયલ મેળાને લઈને નિવેદન સામે આવ્યું છે। હેલિકોપ્ટર રાઇડની સ્પીડ વધી જતા દરવાજો ખુલ્યો હોવાનું સામે આવ્યું છે। બાળકના પિતાએ ફરિયાદ નોંધાવી છે, જેમાં મેળાના સંચાલક, મેનેજર અને ઓપરેટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। પોલીસે ત્રણેયની ધરપકડ કરી। આયોજકોએ તમામ વિભાગની મંજૂરી લઈ રોયલ મેળો ચાલુ કર્યો હોવાથી 4 રાઇડની મંજૂરી લીધી નથી તેવી વિગતો ધ્યાને આવતા હેલિકોપ્ટર રાઇડ હજી સુધી મંજૂરી નથી મેળવવાના કારણે આ ઘટના જે છે સર્જાણી અને સંચાલકોની અને આયોજકોની જે છે ધરપકડ કરવામાં આવી છે। હાલમાં પોલીસે મેળો બંધ કરાવ્યો છે। કાલે રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર જે રોયલ મેળાનું એક આયોજન હતું। આ રોયલ મેળાની અંદર એક જે હેલિકોપ્ટર આકારના રાઇડ્સની સ્પીડ વધી જતા એનો દરવાજો ખુલી જતા બાળક નીચે પડવાનો જે બનાવ બનેલો હતો એ બનાવ અન્વયે બાળક જે પડી ગયું છે એના ફાધરે ફરિયાદ આપતા એ ફરિયાદ આધારે મેળાના સંચાલક, મેળાના મેનેજર અને આ જે ઓપરેટર જેની નિષ્કાળજીની ધ્યાને આવેલ છે તેમને પોલીસ સ્ટેશને લાવવામાં આવેલ છે અને હાલ ત્યાં જે કમિટી છે એનું રિવ્યૂનું કામ ચાલુ છે। તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આપણે ઇન્સ્પેક્શન કર્યું, કઈ કઈ વસ્તુ જોવા મળી? આજે ટીમે કઈ શું વસ્તુ જોવા મળી? કોઈ ક્ષતિ જોવા મળી? હજુ ઇન્સ્પેક્શન રિપોર્ટ આવશે ત્યાર પછી અંદાજ આવશે કે ક્ષતિ શું આપણા ધ્યાને મળશે। મેડમ, કોની મંજૂરી લીધેલી હતી? આ લોકોએ કયા વિભાગની મંજૂરી લઈને ચાલુ કરી? જે નીતિ નિયમો છે એ તમામ વિભાગની મંજૂરી તો એમને લીધેલી હતી। મંજૂરી આધારે જ રોયલ મેળો ચાલુ કરેલો હતો, પણ હાલ જે ઇન્સ્પેક્શનનું કામ ચાલુ છે, ઇન્સ્પેક્શનને આધારે શું ક્ષતિ છે રિપોર્ટ આવીએ ધ્યાને આવશે અને રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની વધારાની જો કોઈ કાર્યવાહી કરવાની થશે તો કરી લઈશું।